એ પપ્પા ગેસ બજારમાં ને આ જગ્યાએ કચરો બહુ વધારે હોય પોચી પોચી લાગે ને એટલે હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી. તો 7 વાગ્યામાં 8 વાગી જાય ને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ. જો અમિકા શું કરે છે? ગુડ મોર્નિંગ. હું ભાખરી બનાવો ચા બની ગઈ હ બોલો કુમુ ગુડ મોર્નિંગ જય માતાજી. બંકો બંકો હા હા બોલો તાતા કહેજે તાતા લાય હાલ દે મને ના નહીં લાય શું જા લાય એ છોકરા લાય લાય દાદા બોલાવી જા ઓય લાય મારે બોયનું કોમ છે લાય જલ્દી અલે લાય નહીં યાર તું લાય આમ 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 તો હા હે આમ પછી નેનું પડે ને તે બાર ઊંઘે ઓય બાબુ ઘર નેનું બેટા આપણું હે પણ જો વાયુ હોઈ જાય હે માટીમાં હોઈ જવાનું જો વાયુ હોઈ જાય તાણો હટ ખાતી જ નહીં કાલે રાતે માટીમાં જઈને હોઈ ગઈ હતી તો આગળ હું લઈ ને સોન ફેરો ઓળામાં ત્રોડામાં હોઈ જાય જો જગ્યા મળે જો બંકો નાટક બહુ એ નાટકમાં ઊંચી આવતી જ નહીં હરકના આનંદમાં ખુશમાં મોટો ઘર હે દાદા કરી આપણે લગ્ન નહીં કરવાનું ભગત બનવાનું. દાદાએ છોકરો માટે તો મજૂરી કરી, હવે છોકરાની સોળી માટે મજૂરી કરી દાદા. આખી જિંદગી છોકરો માટે તો કરી. ગાડી ચલાવજે. અલે આવડી લે. મેથી ખાધી ના કે ખવડાવજે ને મેથી ના લાડવા. માર નહીં ખાવી ટેસ્ટ નહીં કરવો. એ પપ્પા કુમો એ પપ્પા પાછી જાય પડે હું જાઉં. ના તું બેસ, તને નહીં લઈ જવાની બે જા હું જાઉં ઓ બાબા કદકો માલો અલ્યા કદકો ઘરમાં હેઠજો મમ્મી ખાવાના હાલો હેઠજો. મને તો ભૂખ લાગી તો કાંઈ હવા 12 વાગી જાય અને જો રાંધવાનું બને કોણ કેટલી વાર લાગશે યાર. મમ્મીને ખાવા બોલી જા જ્યાં મમ્મીને બોલી ઊભો થા મમ્મીને બોલી જા જ્યાં મમ્મીને કે ખાવા મમ બોલાય. તો કઈ આપણે જમવા બેસી જઈએ. ગવાર બટાકાનું શાક બનાવ્યું, દાળનો ભાત છે, આ બાજુ ડુંગળી લાવી કું અને છાશ છે. 3% ચાર્જિંગ થયું એટલે ચાર્જિંગમાં મેળ્યો હે ને કું હે ને. હા મને ખબર પડી ગઈ કારણ કે તમે ના જપો. હા જ્યાં સુધી ચાર્જિંગ પૂરું ના થાય ને ત્યાં સુધી તમે ચાર્જિંગમાં ના મૂકો. અમને ખબર છે. જો ફોન પડ્યો ને બરાબર હતો વાત કરો. જો પેલી ડુંગળી ખાય એકલી મમ્મી મમ ખડાવે મમ ખાઈ લે. ખાવામાં નાટક કરશે હે ને. બસ ખાવાના ટાઈમે યાદ આવી જ જાય ફોન હોય ને તો જ ખાવાનું ખવાય ને કે ના ખવાય. પેલો રહ્યો ફોન જો પેલો રહ્યો
ઉપર ચડી જાય, જા લેતી આય, ઉપર ચડીને લેતી આય, જા. યા બંકો 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 ગમે તે કરો પણ ચડવાનું ટ્રાય તો કરે જ છે બાકી. ઓ ડીંચક 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 ડીંચક. તો કે આવતું નહોતું કર્યું, લેવાય તું કરાવી, તો આવી તો ગયો. તાણા. સાચી વાત છે. કુમો અત્યારે પૂરીઓ તળા તમે ભાઈ નાસ્તામાં ભાઈ રોટલી જ ખાવા પડે, ક્યાં તો ભાઈ મમરા ખાવા પડે. મૂકી દે બસ. ચલો ચલો. સાવન 5:30 થયા, કેટલી વાર જાગવાની? તો ભાઈ વાગવામાં આવા 6 વાગી જાય અને આપણે તો હોઈ ગયા હતા. બે હાલ ઉઠાઈ ગયા અને જો 2 જણા તૈયાર થઈને ઊભો રહી. બજારમાં જવાનું, શું લેવા જવાનું? શાકભાજી લેવા જવાનું હોય. આજે વા એક ચોટી, એ ચોટી, એ મારી ચોટલી નહીં વાળી ચોટી. હો ચલો. શાક નહીં કરવું? સુજલને જે કર જે શેક થઈ એટલા તમે આમાં હવે કાપશો તો હું ગડબડ થાય તો રવા દો, મત કાપો. તો ગાઈસ કુંવા તો વડાપાવ મંગાવ્યું તો દાબેલી બનાવો. હા ભાઈ આપણે દાબેલી આવી ગઈ છે તો ફટાફટ ખાઈ લઈએ પહેલાં આપણે. ગાઈસ બજારમાં ને આ જગ્યાએ કચરો બહુ વધારે હોય. જુઓ આ ગોઠિયા ઢોળ્યા હાટી કરીને ઢોળી ઢોળીને ખાવાની આદત પડી. જો જેવું કરાયા આવું કરાય બેટા? તું તો ડાયો છોકરો ને આવું કરાય? હા મારો છોકરો ડાયો છે લે. ગાઈસ એક ચોટી વાળી અમારા છોકરાને કેવી લાગે ખાલી તમે કોમેન્ટ કરીને કહેજો ને. નાચે બાકી બંકો બંકો એ ડીંચક 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 ડીંચક. તને મારે કહી દે નહીં મારવાનું. આજે લિસ્ટિપ કોને કરી આલી તને? એ બંકા મારતો ના હોવા નકર તને ધોઈ નાખે. દીદી બોલાય બોલાય. આય 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 દીદી આય આય આય. આ પ્રણાલીએ તો કપડો બગાડો લિસ્ટિપ કરી કરી. એને ગાદી લાગે ને પોચું પોચું લાગે ને એટલે એ તો હું લેવા બે તો જતા તમે હે જમવામાં તો બનાવ્યું હ ભાખરી હ, ચા હ, ચટણી હ અને ખીચડી હ. એ છોકર છોકર એ લઈ લે ફાડી નાખશે. રવા દે બેટા, એ રવા દે. અલે એ પણ લાય ને લાય. પેલા અશ્વિન દાદા મારસી યોનું છે આપણું નહીં. લાય કાગળિયો ફાળવો એને બસ. લાવો પપ્પાને આવજો બેટા, પપ્પાને આપો. લાવો પપ્પાને આપો. એ ના ફળાય એ આવું થાય લાય. એ દાદા બોલાવી કેટલું જોર કાઢે છે રવા દે. અઠીલો પથરો છે મારો. છોડ જો કુમોએ વાહન કરી દીધા હી અને હવે રહોડાની સાફ સફાઈ કરે. અને હું કરું કુમો? હા હું એ જ ક્યાં જતો હતો. મને ખબર હતી કે તું એ જ કે કુલર ભરવાનું જ. તો ગાઈસ જુઓ ઓના વગર કીધા હા ને આગળ ને આગળ હેડ્યા વગર જો આપણા કુલર ખોલીને મેળ દીધું. એટલે આપણે પહેલાં વાગણ પાણી ભરી દઈએ ને પછી પથ્થરી કરવાની. કુલર પર બ્લાઉઝ ચડાડા બેવું ને બહુ ના ભરતા. હા પછી પાણી ઢળો ગોદડા પર લડો રાતે. બસ પણ બહુ જો ગાય છે આખું ભરે છે ને તો ભર કરે પાણી. પણ એટલું પાણી બહુ ઢળો ખબર. આ કોમો પોતું મારે અને આ બાજુ કુલર ચાલુ કરી દીધું એટલે ફટાફટ હુકાઈ જાય. કરવાનો મારો વારો આવ્યો છે. સાવન આવતી નાખવાના જોયા ગાય સાવન તો ઢગલો કરી દીધું લાઈ. આજે તો બહુ ગુચ્ચો આવ્યો. ચલો
જો આજ તો સાવનનો વારો પથારી કરવાનો, આજે મારો વારો નહીં, બરોબર, પણ આજ પ્રેમ આવી જતો એટલે કે કરી દઈએ. પ્રેમ 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 એક વસ્તુ એવી છે ને ગાઈસ કે ભલભલો ગોદડો પથરાવવા માટે રાજી કરી નાખે. આ કોનું ગોદડું? પપ્પાનું? તમારો. સારું ચલો ગાઈસ, સાવન પથારી કરી લે પછી મળીએ. ગાઈસ સાવન ઓલમોસ્ટ પથારી કરી દીધી. સાવન કેવો રે એક્સપિરિયન્સ આજનો? અરે મજબૂત. તો ગાઈસ અમે આ વિડીયોનો એન્ડ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ટેક કેર, બાય બાય.